राम राम सीताराम जय माताजी जय मुरलीधर मित्रों, स्वागत है तमारो फरी एक बार नवा ब्लॉग में। આપણે પાણી ચાલુ તલીમાં કરી દીધું હતું, 3:30 ધોરિયા બોરિયા નાખી દીધા કમ્પ્લીટ, અને અત્યારે મેન ધોરિયો બનાવવાનું ચાલુ હોય। આ મેન ધોરિયો બની જાય ને સાઈટ વાળો તો પછી વાંધો ના આવે। ત્યાં પેલું ખડ થોડું સાફ કરી લઈ, કેમ કે લાઈનો પડ્યું એટલે હવે આમાં ખડમાં હરી દેવા એમ હે નહીં, એટલે પેલું પાવડેથી સાફ કરીને પછી આ રીતે ધોરિયો ચડાવતો હું પાછળ। અને બીજા ધોરિયા આડા ધોરિયા આવે બધા નાખી લીધા આપણે, 7 ધોરિયા નાખ્યા હે। અત્યારે ઉનાળો હોય કદાચ ટૂંકા ટૂંકા હોય ને તો વાંધો ના આવે। અને બાપો અત્યારે વારે પાણી જો આ ધોરિયા તો કમ્પ્લીટ બની ગયા બધા। ટ્રેક્ટર બાજુ નાખી દીધું આમું ખજૂરી કણે સાંયે, અહીંયા પડ્યું, અને આ બાજુ બાપો વારે પાણી। અરે આટલી વાર હું વાતો હતો પણ મેં કીધું મેન ધોરિયો બનાવવાનો હોય ને તો બનાવી આવું, ને કે એકથી બનશે નહીં। જો આ તો બધો બનાવી લીધો કમ્પ્લીટ હેરંગ, થોડોક બાકી રહ્યો હોય અહીંયાથી, એક ધોરિયા એટલો બાકી હોય, હાલો બનાવી લઈએ પહેલાં। લાંબી હારું લાઈન લાંબી કીધી હતી ને, ઢીલું થઈ ગયું। આપણે ટૂંકો ટૂંકો થાવ્યો, આમ તો લાંબો ક્યાં પડ્યો હવે બધા। बापा पानी वारे तली में अरे जो बापा કેટલા વાગે ચાલુ કીધું? 3 વાગે કીધું અને હજી એક જ ધોરિયો પીધો। અત્યારે 6:15 થયા। એક ધોરિયો પી ગયો ને હવે બીજો ધોરિયામાં વારે। પાવડો થજે તો એ નવાણે રહી ગયો। પપ્પાને મકાઈ ચોપે, હા ભાવે આનસે વચ્ચે દોઢો થાય। કામ કરે દોઢો નથી, કાચરા કામ કરો ને થઈ ગયું ને રાખો ભાઈ, ધોરિયો થઈ ગયો કમ્પ્લીટ। એવી લાકડું દેન યા મકાઈ પડી દીધી, પાટીમ નાખી દઈએ આપણે। આ એને એક પાટીમ રાખી દીધું મેં, પૂરું થાય, પૂરું થશે બીજું એટલું જેટલા થઈ એટલામાં આટલું તો એક પાટીયામાં, એક પાટીમ ના હજી દોર્યું બીજું આ થોડું 2-3 પાટીયા થઈ ગયા, 5 કિલા એટલી ભોજો આમ રાખી દઈએ। થોડી કેટલા આમ બોય ને કરતા દાંતી કાઢીને વાવી પડે। હવે આ ચામાં દાંતી આવશે નહીં, ધોરી આવી ગયા ને હવે આમાં જુગાડ કરીને વાવી નાખી બે, શું થાય હાલે પૂરી લે। રામ રામ सीताराम जय माताजी जय मुरलीधर मित्रों, स्वागत है तमारो फरी एक बार नवा ब्लॉग में। ने वागी गया अत्यारे 10 વાગ્યાની ચાય પીધી, અહીંયા હજી પીવાય રહી।
તો અહીંયા જ પીવાય હારી અને મકાઈ ચોપવાનું કામ ચાલુ હોય, કેમ કે કાલે અડધું પાટીને ચોપીને આપણે હાજે મોડા આવ્યા હતા થોડાક ચોપવા. ને 2-3 ધોરિયા પીરે વાયા આપણે તલી ના. કાલે 4 વાગે 3 વાગે પાણી ખોલ્યું હતું, 3 ધોરિયા પી રહ્યા કમ્પ્લેટ. જો 1, 2 ને 3. એ પાણી કેવું હાલે હાલો બતાવી દઉં, કેમ કે આપણે પારા નાખ્યા વાવણેથી એટલે પાણી વધારે હેરાન કરતું નથી. ને આ ભવલો ને બાપોને વારે પાણી, જો પાણી કમ્પ્લેટ હાલે, કેમ કે વાવણાના પાટી અહીંયા બાંધેલા એટલે વધારે હેરાન નથી કરતું. અહીંયા તો થોડોક ઢેફા એટલે પારો ઓછો થયો થોડોક, એટલામાં ઢેફા, કેમ કે અહીંયા વાઘ બેઠું હતું ને, જમીન દબાઈ ગઈ હતી વધારે એટલે મોટા ઢેફા નીકળ્યા હતા. રોટાવટરમાં બધા હરખા ભંગાણાની રહી ગયા તો એટલા, અને પાટિયામાં એટલા રહી ગયા ઢેફા. આ બાજુ બાપા વારે પાણી અત્યારે હું હતો, ભાઈ મકાને આવ્યા હતા જોવા. જો પાણી હાલે કમ્પ્લેટ. વાવણાનું પાટિયું એટલે વાંધો ના આવે. ના ભાઈ ભલો નાકા ખોલતા હોય, ભલો નાકા ખોલો, ખોલો એલો ખોલ, હરખું ખોલ. હા એમ હા ખોલ, કમ્પ્લેટ ખોલાઈ ગયું ભાઈ. હજી ખૂણામાં થોડોક માલ ખપે યાર, માલ ઓછો થયો થોડોક. અહીંયા ટેપ થાય ને થોડુંક પાણી હરી ગયા ટેફેમાંથી, થોડુંક હેરાન કરાવે. તો મિત્રો આપણે લાઈન ખેંચવાનું ચાલુ કીધું, કેમ કે ફુલાવર થઈ ગઈ પૂરી. ફુલાવરમાં તો રૂપિયા આપણે સાપી લીધા ઘણા, એટલે હવે લાઈન ખેંચી લઈએ. આપણે ટ્રીપમાં પલ્લા દીધા મૂક્યું હોય, પણ આજે ખેંચી લઈએ લાઈન, કેમ કે કાલ હવારમાં પાછું ખેડાઈએ, કાલ પસારનું ખેડાઈએ કે ફુલાવરમાં તો કાંઈ ખાસ આપણું વર્યું નથી. ઘરના આમેથી 20,000 રૂપિયા રાખવા પડ્યા હતા ફુલાવરમાં. આ લાઈનું પાથર્યું ને ખેડ્યું ને એ બધું મફતમાં. અને હજી આ પાછું જો એક વાર લાઈનું પાથરીને પાછું એમને ખેંચ્યું પડે વગર એમને રૂપિયાની પેદા લીધા વગર. બોક્સ ઉતર્યા હતા 100 કે 150, પણ ભાવ નહોતો થઈ. ને પછી વળી ખરાબ થઈ ગઈ એટલે આપણે હલાવી જ નહોતી, કેમ કે ખરાબ હવે કોઈ વસ્તુ હલાવી તો મજા ના આવે. આ વસ્તુ બધા ખાતા હોય એટલે ઈયળમાં પડી ગઈ હતી ઘણી, એટલે પછી આપણે હલાવી નહોતી. હા હું ભાઈ ખેતીમાં હતા. ડુંગળી આપણી બરાબર થઈ આવી, પણ ફુલાવરમાં કાંઈ આપણું ખાસ વર્યું નહીં, એ તો હાલ્યા કરે. બધો પાક હરખો ના આવે ને કે પછી ખેડૂને વળી ઘણા રૂપિયા થઈ જાય. પૂરી થવા આવી ને આપણા ભવેશભાઈ મદદ કરાવવા આવ્યા છે. મારા દીકરો ભાઈ ફોન કીધો કે હું થોડીક વાર આવો તો ખેંચાઈએ. ક્રિયા તો ના આવી, ક્રિયાની હવે પરીક્ષા હાલે એટલે વાંચવામાં પૂરી થાય. ભવેશ ઘરેથી નક્કી કરીને આવ્યો બીજી લાઈન ઈ ખેંચશે. હા બીજી લાઈન તારે ખેંચવાની. ઘણી લાઈન ખેંચવાની છે. આપણે લેવું જરાક દવા સંભાળીએ. હું બાસા લઈને બાપો પાણી વારે દવા સંભાળતો ભલે. હવે બધા જો લાઈન તો વીટે, અને આપણા કઈ ચક્કર નથી એટલે આ જુગાડ કીધો. ચક્કર વાળો ઓમે મેળ નથી પડતો સમજો. ચક્કર વાળો વીખવ્યો ને તઈ વળી ચક્કરમાં ચડાવીને કરીને અંદર અહીંયા પડી હોય ને આજે અંદર તો એમને જો લાગેલ જ પડીને સોંટિયામાં હતા. આપણે ખાલી આમને લાંબી જ કરવાનું રહે. શેડો એક જણો હલ્યો જાય ને એક જણો અહીંયા વીખતો હોય. પાછી વળી લાઈને ઓમને તો લાંબી ટૂંકી ન થાય, ભૂલાય નહીં, ગોતું ન પડે. પાછી આમાં નામાં પડી હોય ને પણ આ તો ભલે લાઈનું વાધી છે, કેમ કે ફુલાવર હતી એટલે આ પડાની ઘણી વાત. અરે હવે મેં ભાઈ વીકળી નાખીએ તો ખેડાઈએ ને કાપે વળી ડ્રીપથી પલાળીને વળી સુકાઈ હશે. અને ભવ્યાંશ ત્યાં દોરી બાંધે. અત્યારે વાગી ગયા છે 4 અને મમ્મી કરે છે ધોરિયારો લીટા. આ મારડા પાડવાના હે ને ધોરિયા એટલે. એ આ તો અહીંયા જા રહ્યો ધોરિયો નથી બીજા અહીંયા જ નથી કે ઉમા સેટે જવા દે. થોડોક આમ લે, આમ વિદા વિદા આમ લઈ આમ છે. હાય ભાઈ 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 બસ આમ જો આમ. હા 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 એમ કપલેટ જાવ એમ.
હામી જાય તારી મમ્મી ઊભી ને ઉમા કરીને જોડી દેજો આવું તારી મમ્મી ઊભી એના માથે જોડી દે હા એમ થોડો ઉગમણો એમ બસ એમ તારી દોરી એના લીટા રાખી બાજુ પાણી પી ગયું બધે જવા દે આમ જવા દે એટલે શું ખબર સાટવી આપે નહીં આવો દી સમજી બધું પછી ફેર હું પી નહીં રહે કેમ કે આ વાવી દીધી આને પાછું કાલ પાવું પડશે પાણી એટલે આજે અહીંયાથી લીટું કરી નાખીએ ને તો અહીંયાથી જ આપણે દોરીઓ કરવા થાય ને આટલી જ અત્યારે સાટી નાખો તલી તો શું આ લીટાથી આ બાજુ આમ ન જાય તો લીટા સુધી જેમ જડ ફરાવાની હવડી રહે ને પહેલાથી દોરીઓ કરશો ને તો દોરીઓ વિખાઈ જાય આમ લીટું કરેલ પડ્યું ને તો આપણે ખ્યાલ પડી જાય કે અહીંયા સુધી સાટેલી એ આ લીટા કીધા લીટેનો વારો મેળ ન ખાતો હવે પાછા દોરિયા જ રાખે એમ કે લીટે લીટેથી પાછા વરીને તલી સાંટી લે મેં મેળ ન ખાતો પાછા દોરિયા રાખે હવે કેમ કે માથે ઝેડ આવે ને એટલે દોરિયા હાજા વિખાઈ જાય ઝેડ ઢહરિયાનું ચાલુ થઈ ગયું કામ ઝેડ એટલી વજનવાળી હે ને ગરમી એક થાય ને થાકી રહેવાય ઝેડમાં તો હાથ થઈ તો કેટલો તપ છે અત્યારે ચાલો ભાઈ લાસ્ટ છેલ્લો ચા હવે કેમ કે અડધી આપણી એટલી તલી બાકી હતી ને અડધી કમ્પ્લીટ થઈ ગઈ હતી 4 રોટલું વરી આવ્યો હમણાં હવે આ છેલ્લો ચા રહ્યો વજનવાળી લાગે છેલ્લો ચા આવે હવે આજ પાછી બીજી જડ વાટી જડ આપણે હુકાઈ ગઈ હતી બોયડીની એટલે વળી આજ બીજી વાટી હા નીલી એટલે થાય વજનવાળી અને આખા પાટી એમ જો જોરદાર આવી જાય પાછી તો રહેતું નથી કે હે ને કમ્પ્લેટ ભરી જાય જો આપણે પાછું ભેગું એસપી નાખ્યું એસપીના દાણા અમુક દેખાય એમ તો ભલે તલીના દાણા અમુક પણ ઢેપ થાય ને એટલે અંદર આવી જશે નીચે વાંધો નથી આપણને ખપે એટલે ઉગી આવે તો હાલે હે હજી હા થોડુંક રહ્યું થોડો કે હાલો ભાઈ છેલ્લો ચા આવે હવે તલી વાટવાનું હતું પૂરું તલી વાટવાનું હતું તલી સાટવાનું હતું પૂરું કમ્પ્લેટ ને આપણે બ્રિજેશભાઈ આપણે એને મેચ જોવી અમે તે હોસ્ટારનું મેચ જોતા હતા મેચે જોઈ તલી સાટી તલી ભેરવી પાણી વાર્યું હાલો લાસ્ટ ચાસ તો થોડીક મેચ જોઈ લઈ રોહિત શર્મા છક્કો માર્યો તમને બીજા બોલમાં જો પપ્પા વારે પાણી અને પહેલાં તલી છાંટતા હતા તલી છાંટ્યા જેટલી હતી એટલી છંટાઈ ગઈ અને જેડે ફેરવાઈ ગયા અને હવે ડુંગળીમાં પાણી ચાલુ કીધું હે પપ્પા ને વિદિત પાણી વારે હા અને જો આપણી ડુંગળી ને લસણ ને આ બાજુ ચીકુડી ને બધું મસ્ત ઉગી આવ્યું હોય હા જો ચીકુડી મસ્ત થઈ ગઈ હે મેથી ને ધાણા ને બધું મસ્ત ઉગી આવ્યું હોય અને બાપા અત્યારે જો ટમેટીમાં આટો મારે તો વિદિત વાર છે પાણી હા અને હવે આપણે પપ્પાને ફોન દઈ દઈ પપ્પાને કરવો વિડીયો એડિટિંગ